નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદના ચંદોળા વિસ્તારમાં બુલડોઝર ચલાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે। ઘૂસણખોરો ઝડપાયા બાદ હવે મેગા ડેમોલેશનની અહીંયા તૈયારી શરૂ થઈ ચૂકી છે। બપોરે વીજળી કાપ્યા બાદ જેસીબી અને ડમ્પર અહીં પહોંચી ચૂક્યા છે। 100થી વધુ ઘૂસણખોરોના ઘરો પર બુલડોઝર ફરી વળશે। બપોરે વીજળી કાપવાની કાર્યવાહી કરવામાં આવી છે અને હવે જેસીબી અને ડમ્પર આ જે ઘરો છે તેને તોડી પાડવા માટે પહોંચી ચૂક્યા છે। જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। જી જિગ્નેશ। અંકિત, વાત કરવામાં આવે તો ચંદોળા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એટલે કે અંદાજિત 3 દાયકા કરતા વધુ સમયથી જે દબાણ કરવામાં આવ્યા હતા, તળાવની આસપાસ જે વસાહતો ઊભી કરવામાં આવી હતી તેને લઈ અને કોર્પોરેશન દ્વારા આ પહેલા પણ એક અહેવાલ પાઠવવામાં આવ્યો હતો। જોકે આ જે ગેરકાયદેસર ઘૂસણખોરો ઝડપાયા હતા, બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા અને તેની સાથે જે ખોટી રીતે જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને લઈ અને કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા આવતીકાલે વહેલી સવારથી ચંદોળા તળાવ વિસ્તારમાં જે ડિમોલેશન છે તેની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે મોડી રાતથી જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં અંદાજિત 50થી વધુ જેસીબી અને અન્ય જે ટ્રકો છે તે ઈસનપુર વિસ્તારમાં લાવી અને ખડકી દેવામાં આવી છે અને આવતીકાલે વહેલી સવારથી જ ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ અત્યારે રાત્રે ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિઓ તે મકાનોમાં પ્રવેશ ના કરે જે મકાનોમાં આવતીકાલે ડિમોલેશન થનાર છે અને તે મકાનોનો જે પાવર છે તે ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ આજે બપોરે કટ કરી દેવામાં આવ્યો હતો। એટલે કે પોલીસે સંપૂર્ણ તૈયારી સાથે આવતીકાલના ડિમોલેશનની તૈયારી છે તે શરૂ કરી દીધી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। સુરતના કિમમાં ડાઇંગ મિલના બોઇલરમાં આગ લાગવાનો બનાવ બન્યો। સાંઈ દર્શન ડાઇંગ મિલના બોઇલરમાં આગ લાગી હતી। બોઇલરના ઓઇલ ટેન્કમાં આગ લાગતા દોડધામ મચી હતી। 2 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા। કિમ નજીક આવેલ કુદસદ જીઆઈડીસીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। કિમ નજીક આવેલ કુદસદ જીઆઈડીસીમાં આગ લાગી છે। મુન્ના એજન્સીમાં આવેલ સાંઈ દર્શન ડાઇંગ મિલના બોઇલરમાં આગ લાગી। બોઇલરમાં ઓઇલ ટેન્કમાં આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કયા કારણસર આગ લાગી તે નથી જાણી શકાયું। આગને કાબૂમાં લેવા 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। શિક્ષકોની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। વિદ્યા સહાયક માટે મેરિટની તારીખો જાહેર કરવામાં આવી છે। જિલ્લા પસંદગી માટેની તારીખો જાહેર કરાઈ। ધોરણ 1 થી 5 માટે 17 મે ફાઇનલ મેરિટ આવશે, જ્યારે 22 મેના રોજ જિલ્લા પસંદગી શરૂ થશે। ધોરણ 6 થી 8 માટે 30 જૂને ફાઇનલ મેરિટ આવશે। ધોરણ 6 થી 8 માટે જિલ્લા પસંદગી 5 જૂને શરૂ થશે, ત્યારે ખાસ દિવ્યાંગ ભરતીમાં 5 મે મેરિટ આવશે। અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વેપારીની લારીમાં તલવાર વડે હુમલો કરીને તોડફોડ કરવામાં આવી। યુવકે ઓછીના રૂપિયા ન આપતા ટપોરીઓએ હુમલો કર્યો હતો। આરોપીઓએ તોડફોડ બાદ 8,000 રૂપિયાની લૂંટ કરી હતી। ગોમતીપુર પોલીસ 2 આરોપીની ધરપકડ કરી ચૂકી છે। આ મામલે સલમાન ઉર્ફે કાલિયા અરબાન હુસેનની ધરપકડ કરાઈ છે। હુમલો કરનાર 4 આરોપીમાંથી 2 આરોપી હજુ પણ ફરાર છે। 4 આરોપીઓ મોહમ્મદ સલમાન ઉર્ફે કાલિયા તથા અરબાઝ અલી તથા સોહિલ ઉર્ફે કેટલી અને એની સાથે એનો ભાઈબંધ જેનું આખું નામ નથી, 4 આરોપીઓ આવેલા અને તલવાર તથા ધોકાથી લારી ઉપર નુકસાન કરી કાચ તોડેલ અને મારેલ જે બાબતની ફરિયાદ રાત્રે તાત્કાલિક પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી જઈ ફરિયાદી ગુલામ સાબિરની શેખની ફરિયાદ લીધેલી છે અને આ આરોપીઓ 4 જે છે એમાંથી 2 આરોપી અત્યારે આપણે અટક કરેલા છે। આ તરફ વડોદરામાં ઇન્કમટેક્સનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે। સુપ્રિન્ટેન્ડન્ટ નિતેશ ભારતી લાંચ લેતા ઝડપાયો। આધાર કાર્ડ અને પાન કાર્ડમાં સુધારા માટે તેણે લાંચ માંગી હતી। ધક્કા ખવડાવ્યા બાદ 1,000 રૂપિયાની લાંચ માંગી અને 500 રૂપિયાની લાંચ લેતા એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો છે। છોટાઉદેપુરમાં તુવેર દાળના 11 કટ્ટા ઝડપાયા છે। કપરાલી પાસેથી તુવેર દાળના 11 કટ્ટા પકડી પોલીસને સોંપાયા। અનાજનો જથ્થો સગે વગે કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જીપ અને કારમાં તુવેરના કટ્ટા લઈ જવાતા હતા। રેશનિંગ દુકાનમાં આપવાના 11 કટ્ટા પોલીસે ઝડપ્યા છે। આદિવાસી અને ગરીબોને જથ્થો ન અપાતો હોવાનો
આક્ષેપ થઈ રહ્યો છે. તાત્કાલિક ધોરણે દુગ્ધ દુકાન સંચાલક અને ગુટિયામાં દુગ્ધ સંચાલકની તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ થાય એવી અમારે ગ્રામજનોની માંગણી છે. અમારે રજીલાભાઈએ જે દેખી કાઢ્યું કહેવાય એના હિસાબે અમે આંધળી ગામથી અમે પાછળ દોડીને આવ્યા અને એક જે ટવેરા હતી એ ટવેરા અમે એને ઊભી રાખી. અમારી પાસે ફોટા છે અને એ ટવેરા ફરાર થઈ ગઈ. અમે એને ઊભી ના રાખી. એમાં ફૂલ માલ ભરેલો હતો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાનાવાડ ને કપરાલીના જે રોડ છે ત્યાં આપણે હાલ જોઈ રહ્યા છો દ્રશ્યો. આ આદિવાસી સમાજના લોકો છે ને જોઈ રહ્યા છો જે જીપ દેખાય છે. પરંતુ અહીંયા શું પકડ્યું છે તે વાત કરીએ તો અહીંયા ખાસ કરીને ગરીબોના ઘર સુધી જે અનાજ પહોંચે છે એ ગરીબોના ઘર સુધી અનાજ પહોંચે છે. અનાજ આ આદિવાસીઓ પકડ્યું છે. તમે જુઓ આ તુવરના કટ્ટા છે એટલે તુવર જે આ ખાસ કરીને કોથળા છે આ કોથળામાં આ રીતે આ તુવર છે. આ સરકારી અનાજનો જથ્થો છે. જોઈ રહ્યા છો દ્રશ્યો આમાં તુવર દાળ છે. આ આદિવાસીઓના જણાવ્યા મુજબ કે ભાઈ જે દુગ્ધા છે ને ઘોટિયાંબા આ બે દુકાનમાંથી આ માલ ભરી ને બે ગાડી અહીંયાથી ભરીને લઈ જવામાં આવી હતી ને આ આદિવાસીઓ એમનો પીછો કરીને પકડ્યો છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. ગીર સોમનાથમાં ડેમોલેશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. મુસ્લિમ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટમાં ડેમોલેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોર્ટનો આદેશ છતાં પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ. ગુજરાત સરકાર વતી સોલિસિટર તુષાર મહેતા ત્યાં હાજર હતા. બાંધકામ 5 થી 6 ફૂટ ઊંચાઈની વોલ સુધી મર્યાદિત છે. બાઉન્ડ્રી વોલ મર્યાદિત હોવાથી અતિક્રમણ અટકાવી શકાય. જાહેર જગ્યા ઉપર ધાર્મિક સ્થળોના દબાણનો કેસ હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો પર સુનાવણી. સરકારે હાઈકોર્ટમાં કાર્યવાહીની એફિડેવિટ ફાઇલ કરી છે. કુલ 99 ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં 66 અનધિકૃત ધાર્મિક બાંધકામ હટાવાયા. 8 મનપામાં 33 અનધિકૃત ધાર્મિક બાંધકામ દૂર કરાયા. 49 ધાર્મિક બાંધકામ રીલોકેટ કરવામાં આવ્યા છે, જ્યારે 52 ધાર્મિક બાંધકામો નિયમિત કરવામાં આવ્યા. ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગર નજીક સરકારી જમીન પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. બાગાધાર વિસ્તારમાં માલધારી પરિવાર ઓરડાને તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે પશુઓ માટેની પાણીની ટાંકી પણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. દીકરીવાળું ઘર છે, નાના બસાણ છે અને અમારાથી અટાણે કોઈને પુગાય એવું પોઝિશન છે નહીં. અને આ અમારું જ મકાન આ દેખાણ, બાકી કોઈના આરિયા બધાયના મકાન છે. સેટમાં પાટીએથી અહીં લગી હમણાં મકાન જોતા હોય ત્યાં માથે બંગલા છે. પણ અમારે હું તો દેવભૂમિ દ્વારકા કલેક્ટર અને ડીએસપી સાહેબ, એસપી સાહેબ, મામલતદાર અને પ્રાંત અધિકારીને ચેલેન્જ આપું છું કે તમારે જો ડિમોલેશન જ કરવું હોય તો હું તમને આખું લીસ્ટ આપું છું, ત્યાંથી તમે શરૂઆત કરો છો અને પુરાવા સહિત આપું છું, તો તમે ત્યાં કેમ એક્શન નથી લેતા અને ભોળા અને અભણ માલધારીઓ કેમ દેખાય છે? ઘુમલી ગામમાં સરકારી ખરાબા સર્વે નંબરમાં એક દબાણ આવેલું હતું, જે ગઈકાલે અમે એને એ મકાન હતા ને એક ઢાળીઓ થઈ ડિમોલેશન કરવામાં આવ્યું છે. હા, એટલે તોડવાનો નિર્ણય તો હજી નથી કર્યો, પણ 5 નોટિસ ફાળવી છે. એના ડોક્યુમેન્ટ રજૂ કરી વેરીફાઈ કરી અમારા રેવન્યુ રેકર્ડ સાથે જો કાયદેસર કાર્યવાહી નહીં થાય, બાકી જે સરકારી ખરાબામાં આવેલ હશે એ દૂર કરવામાં આવશે. પારડીના ખેરવા ગ્રામ પંચાયત દ્વારા અસામાજિક તત્વો દ્વારા કરેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપી ઇનાયત ખાન રહીમ અને બિસ્મિલ્લા ખાન અનવર ખાન મલેકે કરેલ ગેરકાયદે દબાણો હટાવાયા હતા. આ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે આ કાર્યવાહીને લઈ દસાડાના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી ખેરવા ગામ પહોંચ્યા હતા અને સરકારે એકતરફી નિર્ણય લઈ દબાણો દૂર કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. સેંકડો દબાણો આ ગામની અંદર છે, પરંતુ ઇરાદાપૂર્વક જે આસ્થાનું પ્રતિક એવું કબ્રિસ્તાન છે એ કબ્રિસ્તાનની દિવાલ કોઈને નડતી ન હોવા છતાં આજે તંત્ર દ્વારા, પોલીસ સ્ટાફ દ્વારા આજે એ કબ્રિસ્તાનની દિવાલ તોડવાનું કામ જે કરવામાં આવી રહ્યું છે, મનુષ્ય ફેલાવવાના એકમાત્ર ઈરાદાથી આજે કબ્રિસ્તાનની દિવાલ પાડવાનું કામ કર્યું છે. નવસાદ સોલંકી આવેલ રજૂઆત કરેલી ને પણ જે ગ્રામ પંચાયતે નોટિસ આપેલ છે તે કાયદેસર આપેલ હતી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. તળાવની પાડ ઉપર ગેરકાયદેસર આરસીસીની દિવાલ બનાવી હતી, એ પાડી દીધી છે આપણે. અને બસ સ્ટેન્ડમાં એક દુકાન બનાવી નાખી હતી, બાકી એ આપણે પાડી છે. ગૃહ વિભાગના પરિપત્ર અન્વયે કે જે 100 કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની હતી, એનું ઉપરથી લિસ્ટ આવ્યું હતું અને અમને પંચાયતને સૂચના હતી
કે સરકારી પરિપત્ર પ્રમાણે અમારે નિયમ પ્રમાણે નોટિસ આપીને દબાણ દૂર કરવાનું. 3 નોટિસ આપીને આજે 3જી નોટિસ અમે આજે 28/4/2025 રોજ સોમવારના રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી થઈ છે. ચંડોળા તળાવમાં લાઇટના કનેક્શન કાપવામાં આવ્યા. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના કનેક્શન કાપી નખાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટ પર આ માહિતી આપી હતી. વલસાડ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે અત્યાર સુધી 700થી વધુ શકમંદોની અટકાયત કરી તપાસ કરતા ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બાંગ્લાદેશીઓ છેલ્લા 3-4 વર્ષથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા, જેમાં નેપાળ અને દેશની અન્ય બોર્ડરથી દેશમાં ઘૂસી વાયા પશ્ચિમ બંગાળ થઈ દેશના અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા. બાંગ્લાદેશીઓને આશરો આપનાર અને નોકરી માટે મદદ કરનારની પોલીસે શોધવા માટે અભિયાન હાથ ધર્યું છે. જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ 7 જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતા અને એમનો ડેટા ચેક કરતા એ 7 લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે. આ 7 લોકોની પૂછપરછ કરતા બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘૂસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા. ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે નડિયાદમાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે 100 દિવસમાં 7157 અસામાજિક તત્વોની ઓળખ કરાઈ છે. અસામાજિક તત્વોના 373 ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમમાં ફસાયેલ નાગરિકોના 13.5 કરોડ પાછા અપાવ્યા છે. ક્રાઇમ ફોર ગેઇન કરતા ગુનેગારોની ઓળખ કરી બેંક ડિટેલ્સ મેળવવાની સૂચના તમામ અધિકારીઓને અપાઈ છે. થોડાક સમય પહેલા દરેક પોલીસ એકમોને 100 કલાકની અંદર અસામાજિક તત્વોની લિસ્ટ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને આવા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. અને આ લિસ્ટમાં આ જે અસામાજિક ગુંડા તત્વો છે એની લિસ્ટ આશરે 7157ની અત્યારે આંકડો મારી પાસે છે, જે અસામાજિક તત્વો આપણે આઈડેન્ટિફાઈ કરી છે. અને અત્યાર સુધીમાં આવા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી થઈ છે એમાં 373 ઇલીગલ કન્સ્ટ્રક્શન જે થયું હોય એનો ડિમોલિશન કરવામાં આવી છે. પહેલગામ આતંકી હુમલા બાદ દીવ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે બાંગ્લાદેશીઓ તથા અસામાજિક તત્વોને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી. આ સાથે હોટલો તથા સોનીની દુકાનો પર પણ સઘન તપાસ હાથ ધરાઈ છે. પોલીસે પાસપોર્ટ, વિઝા, ટ્રાવેલ એજન્ટો અને શંકાસ્પદ 10 લોકોની પણ પૂછપરછ કરી હતી. વડનગર નગરપાલિકામાં નવી સમિતિની રચનાઓને લઈને વિવાદ થઈ રહ્યો છે. ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. નવી કારોબારી અને સમિતિઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ઠાકોર નગરસેવકોની વડનગર નગરપાલિકા પ્રમુખને રજૂઆત. ઠાકોર સમાજને અન્યાય થતો હોવાની રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી. ત્યારે નગરસેવકોએ રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. કોંગ્રેસ નેતાઓના દેશ વિરોધી નિવેદનથી તેમનામાં નારાજગી જોવા મળી. વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા બીજેપીમાં જોડાયા છે. પૂર્વ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. કોંગ્રેસ મહામંત્રી પંકજ હિંદરાજ પણ ભાજપમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. જે આપણા દેશમાં વર્તમાન સ્થિતિ ચાલી રહી છે, જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલે છે અને સાથે સાથે રાષ્ટ્ર પ્રથમ રાખી રહ્યા છે, એનાથી પ્રેરાઈને સ્વયંભૂ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓના એકદમ અગ્રણીઓ છે વલસાડ જિલ્લાના, એ આજે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવ્યા છે અને એ અમારી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયેલા છે. ગાંધીનગરમાં પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો અહીં કાર્યક્રમ હતો. મૃતકોને શિક્ષકોએ શ્રદ્ધાંજલિ પાઠવી. જિલ્લા શિક્ષણાધિકારી પણ તે દરમિયાન હાજર રહ્યા હતા.
સમગ્ર ગુજરાતની અંદર જે રીતે આક્રોશ હતો એવી રીતે શિક્ષકોની અંદર પણ ખૂબ જ આક્રોશ છવાયેલો છે. આજે દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ગાંધીનગર જિલ્લાના સૌ શિક્ષકો દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. એની અંદર સૌ શિક્ષકો દ્વારા આ કૃત્યને વખોડી નાખવામાં આવ્યું છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે છોટાઉદેપુરમાં વેપારીઓએ બજાર સજ્જડ બંધ રાખીને સખત વિરોધ નોંધાવ્યો. જઘન્ય કૃત્ય કરનારા આતંકવાદીઓ સામે સખત પગલાં ભરવામાં આવે તેવી લોકોએ માંગ કરી. ભારત તમારી જોડે છે. આખી ભારતની જે પબ્લિક છે 142 કરોડ બધા તમારી સાથે છે. ખભાથી ખભા મિલાવી બધા તમારી સાથે છે. આ આતંકવાદનો નેસ્તો નાબૂદ કરો. છોટાઉદેપુર સજ્જડ બંધ છે. આખા છોટાઉદેપુરનો આતંકવાદીઓ સામે અમારો સખત વિરોધ છે અને બધાનો ફૂલ સપોર્ટ છે આખા છોટાઉદેપુરનો. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 27 જેટલા નિર્દોષ પ્રવાસીઓના મોત નીપજ્યા હતા, જેને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર દેખાવ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, બજારો બંધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા વડામથક છે ત્યાં વડામથકની મોદી સમર્થિત સજ્જડ બંધ પાડી અને વિરોધ નોંધાવવામાં આવી રહી છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. વિકટ બની છે. અગાઉ પાણીની સમસ્યા દૂર કરવા સરપંચોએ ભૂતિયા કનેક્શન દૂર કરવા પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી હતી. માહિતી અનુસાર માળિયા મિયાણા તાલુકાના નાના ભેલા, મોટા ભેલા, ચમનપર, ભાવપર સહિતના 8 ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. છેલ્લા 1.5 વર્ષથી ઉનાળા દરમિયાન પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે. નાના ભેલા સંપમાંથી આ ગામોના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જોકે પાણી જરૂરિયાત મુજબ ન મળતું હોવાથી સ્થિતિ ગંભીર બની છે. ત્યારે તંત્ર આગામી 4 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ગ્રામજનો આંદોલનની સાથે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અને પાણીનો બગાડ કોઈ થતો નથી. ઉનાળાની સિઝન છે, બગાડ ન થાય એનું ખાતરી આપું. પરંતુ અગાઉ જે પહેલાં કનેક્શનો કાપ્યા હતા અને દંડ કર્યા હતા, વળી પાછા એ બધા કનેક્શન જોડાઈ ગયા છે. પાણી 100% વેચવામાં આવે છે. કારખાના અમુક ગામડાના ડાયરેક્ટ કનેક્શન છે. આપણે જાણી છીએ, લેખિતમાં આપ્યું છતાં એ કનેક્શન કાપતા નથી. બોલો. 2 વર્ષથી આ પાણી નથી આવતું. કંઈક આવે અઠવાડિયે 2 દી આ લાઇટનું આવે, પાણી આવે, મોટરથી પાણી ભરાય નહીં, એમને પાણી આવે નહીં. રાંધવા, પીવા, કપડાં ધોવા પાણી વગર શું કરું? 2 વર્ષથી હેરાન થઈ. ગાંધીનગર રજૂઆત કરી હતી, અહીંયા કાંઈ કોઈ કાન દીધો નહીં. અહીંયા નાના ભેલા ગયા હતા, અહીંયા રજૂઆત કરી. માળિયા ગયા હતા, માળિયા ગયા હતા, અહીંયા રજૂઆત કરી. કોઈએ કાંઈ કાન દીધો નથી. હજી સુધી પાણીનું આમનામ હે. પાણીનું આવે શું તકલીફ પડે? તો પાણી ન આવે પછી આ મતદાન કેમ તો અમે ધોળા દેવા આવી જાય? હા, ઢોરાના પીવામાં કાંઈ નથી આવતું છે. તકલીફ જ છે અમારે. મોટરું છે કા મોટરું હોય અમારે, આવડા છોકરા છે મારે, મોટરું કેમ રાખવ્યું? ઘરે ઘરે ગરીબ માણસ મોટરું જ હોય નહીં. અમે મજૂરી કરી. મોટર સિવાય ઘરે ઘરે તમે તપાસ કરો, ક્યાંય પણ મોટર સિવાય પાણી આવતું નથી. તો હવે બધાની ઘરે ક્યાં સગવડ એવી હોવી જોઈએ? તો આ 2 વર્ષથી આ પાણીનો આ પ્રશ્ન છે, હજી કાંઈ સોલ્વ થયો નથી. જ્યારે મતનું કંઈ કહે ત્યારે આવે અમે પાણીનું કરી દઈશું, અમે રોડ રસ્તાનું કરી દઈશું, પછી કોઈ કાંઈ પણ હમું જોતા નથી. તો આ બધું આ ક્યાં સુધી આ હાઈલે રાખશે? તો અમારા બધા સરપંચો ગામના, બધા આડોશ પાડોશ ગામના સરપંચ બધા ભેગા થયા હતા, એ બધાએ કીધું. તો હજી કોઈ પણ પાણીનું આ કાંઈ સોલ્વ થતો નથી. તો આનું શું સમજવાનું? જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં આજે વિવિધ સમિતિઓના ચેરમેન અને હોદ્દેદારોની વરણી કરાઈ. બેઠક દરમિયાન વિપક્ષે ધાર્મિક દબાણ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠાવતા તીખી ચર્ચા અને ગરમાવો સર્જાયો હતો. વિપક્ષે ખાસ કરીને મુસ્લિમ સમાજની દરગાહોને નિશાન બનાવી દબાણ હટાવવાની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. તેમણે આક્ષેપ કર્યો કે ટૂંકી નોટિસ આપીને દબાણ દૂર કરાયું, લોકોને યોગ્ય સમય કે અવકાશ પણ નથી આપવામાં આવ્યો. જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ હતો, પહેલો બોર્ડ બજેટ બોર્ડ હતો, શાસક પક્ષ આવ્યા પછી, અને આજે જનરલ બોર્ડ બીજો જનરલ બોર્ડ હતો. આની અંદર અમારી ઘણી બધી રજૂઆતો હતી. પહેલી રજૂઆત તો હતી કે ભાઈ જે ફાયર સુપરિન્ટેન્ડની જે ભરતી કરવામાં આવી છે, અમુક લોકોએ રજૂઆત એવી હતી કે ભાઈ આ ગેરકાયદેસર ભરતી છે, પણ કમિશનર સાહેબ શ્રી અમને એમ કીધું કે ભાઈ ગેરકાયદેસર નથી, બધી ધારાધોરણ મુજબ ભરતી કરેલી છે. તો અમે કમિશનર સાહેબ શ્રી પાસે કાગળિયા માંગેલા છે આના બધા. જો કાગળિયા આવી જશે ને આમાં જરાક પણ ચૂક દેખાશે અમને તો આમાં બહુ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવે છે. જરાક પણ ચૂક દેખાશે આમાં તો અમે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશું. સફાઈ કામદારો જે ચાલુ
ચાલુ નોકરીએ જે મૃત્યુ પામે એને 8 લાખના 14 લાખ આપવામાં આવ્યા છે સરકાર દ્વારા, અને વારસદારોને 5 જણાની નિમણૂક કરવામાં આવી છે. જે ધાર્મિક દબાણો દૂર કરે છે એ લોકોને પહેલાં નોટિસ પણ આપવામાં આવી છે. એ નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જ દબાણો દૂર કરવામાં આવ્યા છે. અન્ય દબાણો છે. છોટાઉદેપુરમાં ડોલોમાઇટની ખાણો બંધ કરવાના વિરોધમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું, જેમાં માઇન્સ માલિકોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવી ડોલોમાઇટની ખાણો ફરી શરૂ કરવા રજૂઆત કરાઈ. મહત્વનું છે કે ડોલોમાઇટની ખાણો અને કારખાના ધારકો દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ રિજેક્ટ થતાં મોટી સંખ્યામાં માઇન્સ બંધ કરાઈ છે, જેમાં એક ફેક્ટરીમાં લગભગ 2 થી 2.5 કરોડનું રોકાણ થાય છે. હવે જો ફેક્ટરી પર કાચો માલ નહીં આવે તો ફેક્ટરી બંધ થશે અને અંદાજે ધંધાને સંલગ્ન 30,000 જેટલા કામદારોની રોજી છીનવાઈ જશે, જેના વિરોધમાં આવેદનપત્ર આપી ખાણો ફરી શરૂ કરવા માંગ કરાઈ. માઇન્સમાં ઈસીનો કંઈક પ્રોબ્લેમ આવેલો છે અને એ માઇન્સ તો બંધ થઈ ગઈ છે. હવે છોટાઉદેપુરની જે ફેક્ટરીઓ 130 ફેક્ટરી આવેલી છે, એકમાં લગભગ 2 થી 2.5 કરોડનું રોકાણ થાય છે. હવે આ રોકાણમાં જો ફેક્ટરી પર અમારો કાચો માલ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થશે અને અંદાજિત અમારા ધંધાને સંલગ્ન જેટલા પણ શ્રમજીવીઓ છે લગભગ 30,000 ઉપર થાય છે. છોટાઉદેપુરનો એક માત્ર જીવાદોરી સમાન ડોલોમાઇટ ઉદ્યોગ નો આયુષ લાંબુ નહીં ચાલે, અને જ્યારે આ જિલ્લામાં આ ઉદ્યોગ જ નહીં ચાલે તો શ્રમજીવી અને યુનિટોથી લઈને ટ્રાન્સપોર્ટિંગ લઈને માઇન્સવાળા પર રોજગારીનો એક મોટો પ્રશ્ન ઊભો થશે. ત્યાર પછી બી આ ઈસીના માટે અમે આ રેલી એટલા માટે કાઢી છે કે અમે પ્રભારી મંત્રી, સાંસદ સભ્યો, ધારાસભ્યશ્રી બધાને આવેદનપત્ર આપેલું છે, પણ અમારા પ્રશ્નનો નિકાલ ના લાવ્યો ને અમારી ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાય એના માટે અમે રેલી સ્વરૂપે આ આવેદનપત્ર આપવા આવેલા છે. ઉપલેટાના ઢાંક અને જાળ ગામના જીજુરીઝાર નેસ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગેરકાયદેસર લાઇમસ્ટોનનું ખનન ચાલી રહ્યું છે, જેને રોકવા માટે ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવાયું કે જાળ ગામની ગોચર જમીનમાં લાઇમસ્ટોનની કોઈપણ પ્રકારની મંજૂરી વગર માથાભારે કરસન હુંબલ દ્વારા ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે ફરી ઉપલેટા મામલતદાર અને પ્રાંત અધિકારીને આ બાબતે આવેદન પાઠવી ગેરકાયદેસર ખનનને બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ગેરકાયદેસર રીતે ખાણ ચાલુ છે તેને તાત્કાલિક રીતે બંધ કરાવે અને કાયદેસર રીતે તે ખાડા કરેલ છે તેને માપણી કરીને જે પ્રકારનું નુકસાન થયું તેની ભરપાઈ કરાવે. આના હિસાબે અમે એને રૂબરૂ વાતચીત કરી છે. ખાણ ચલાવનાર વ્યક્તિને અમને રજૂઆત કરી ત્યારે અમને એને ધ્યાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે. અમારા ડુંગર વિસ્તારમાં બેલાની ખાણ હાલે. અમારા ચરેલિયાનો ગૌચર જમીન છે, એમાં બેલાની ખાણ હાલે છે. નજીકમાં 100 મીટરની અંદર જ સ્કૂલ આવેલી છે. તો એ રાતને દિવસ બેમાંથી બેલા કાઢે છે. એનાથી સરકારને મોટું નુકસાન છે, અમને મોટું નુકસાન છે, ને અમારા જે ભવિષ્યમાં જે અમારી પેઢી છે એને મોટું નુકસાન છે. તેથી અમે સરકારને માંગ કરીએ છીએ કે જે એને બેલા કાઢેલા છે એનો સરખાઈનું માપણી થાય, એની પેનલ્ટી લાગે, ને અમે ગુજસી કોર્ટનો એક કાયદોથી ને એનું નિવાણો કરીએ એટલે ભવિષ્યમાં આવતા 4 થી 5 વર્ષ સુધી કોઈ એને કાઢવાનું હિંમત ના કરી શકે. સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. રિક્ષામાંથી બિયરના ટીન રોડ પર પડ્યા હતા. મહારાણા પ્રતાપ ચોકનો આ બનાવ છે. બુટલેગરના માણસોએ બિયરના ટીન ઉઠાવ્યા હતા. બિયરના બોક્સ રિક્ષામાં મૂકીને તેઓ નીકળી ગયા હતા. દારૂની હેરાફેરીનો આ વિડીયો સુરતમાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર જાહેરાત આપી ચીટિંગ કરતી ગેંગ ઝડપાઈ છે. દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટમાં 7 આરોપીઓની ધરપકડ કરાઈ. ગેમિંગ એપના કોઈન સસ્તામાં આપવાની લાલચ તેઓ આપતા હતા. પાલનપુરથી સ્ટેટ સાયબર સેલ અને સીઆઈડી ક્રાઇમે આ રેકેટ પકડી પાડ્યું. આરોપીઓ સામે 21 રાજ્યોમાં ગુના નોંધાયા છે. 13 મોબાઈલ, 40 બેંક પાસબુક અને 88 જેટલા ડેબિટ કાર્ડ પર કબજે લેવાયા. ઝડપાયેલ તમામ આરોપીઓ બનાસકાંઠાના હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓના મોબાઈલમાંથી અનેક વિગતો સામે આવી છે. પછી એક વખત માણસ ફસાઈ જાય તો પછી એમને પાસેથી મોટા પૈસાના કોઈન લેવા એ લોકો એમને ઉકસાવે. પછી જે માણસ એમને મોટા પૈસા આપી દે પછી એમને કહેતા હતા કે તમારું આ કોઈન, આ જે ગેમની આઈડી છે એ બંધ થઈ ગઈ છે, હવે તમે એટલા પૈસા આપશો તો જ આપણે ગેમમાં આગળ તમે વધી શકો છો. તો એવું જે ફ્રોડ છે એ છેલ્લા અમે જ્યારે એ લોકોનો ઇન્ટરોગેશન કર્યો આરોપીઓનો તો છેલ્લા 1.5 વર્ષથી આ લોકો આવા પ્રકારના ફ્રોડ
એટલે લોકો સાથે કરતા હતા. એ ફ્રોડ જ્યારે અમે એમની ડિટેલ્સ જોઈ તો લગભગ 20થી વધારે રાજ્યોના લોકો સાથે એમને ફ્રોડ કર્યા છે અને જે ફ્રોડના આખા 1.5 વર્ષના છેલ્લા પૈસા છે એમની કિંમત લગભગ 2 કરોડ રૂપિયાથી પણ વધારે એ લોકો પાસેથી મળી આવેલ છે, એટલે એમના બેંક એકાઉન્ટમાં જમા થયેલ છે. હવે એમાં આખું એ લોકોનો ગેંગ કામ કરતો હતો. જૂનાગઢમાં કપડાના વેપારીને સાયબર છેતરપિંડીનો અનુભવ થયો. અમદાવાદથી આવેલ દંપતીએ 10,000ના કપડાં ખરીદ્યા. આ મામલે ઓનલાઈન છેતરપિંડી કરનાર 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. કપડાની દુકાન ધરાવતા એક વેપારીને પાસેથી અમદાવાદના દંપતીએ 10,700ના કપડાં ખરીદ્યા. સાથે વેપારી પાસેથી 3,000 રોકડા લીધા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવ્યું, જેમાં સક્સેસફુલી પેમેન્ટનો મેસેજ બતાવ્યો, પરંતુ ફરિયાદી ખાતામાં રૂપિયા જમા ન થતાં તેને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં ફોન પે નામની ડુપ્લિકેટ એપ્લિકેશન બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું છે. ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે, ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાઈ કરવું જોઈએ. આ લોકોની એમો એવી છે કે તેઓ પાસે ફોન પેની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે, જેમાં તેઓ QR કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે. ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ તેવો મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે, પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી, જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે. ગીર સોમનાથમાં 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. દારૂની હેરાફેરી અને વેચાણમાં સંડોવણીનો આરોપ લગાવાયો છે. પોલીસ વડા મનોહરસિંહ જાડેજા એ સસ્પેન્ડ કર્યા. પ્રોહિબિશન કેસમાં કર્મચારીઓની સંડોવણી પુરવાર થઈ. એએસઆઈ કરશનભાઈ લાખાભાઈ રાઠોડને સસ્પેન્ડ કરાયા, જ્યારે હેડ કોન્સ્ટેબલ બિપિનગીરી ગોસ્વામીને પણ સસ્પેન્ડ કરાયા. અમદાવાદ ગાંધીનગર મેટ્રોનો વ્યાપ વધ્યો છે. મેટ્રોની સેવા ગાંધીનગર સચિવાલય સુધી લંબાવવામાં આવી. મેટ્રો સચિવાલય સુધી લંબાતા સરકારી કર્મીઓને રાહત થઈ છે. સચિવાલય સુધીના મેટ્રો રૂટને મુસાફરોએ આવકારી. મુસાફરોએ મેટ્રોની ફ્રીક્વન્સી વધારવા પણ માંગ કરી છે. અમદાવાદ એપીએમસીથી સચિવાલય સુધી મેટ્રો દોડશે. સારું, ઘણો ફાયદો થશે. આજથી ચાલુ એટલે પબ્લિક આવવાની ઘણી. આજે પહેલી ટિકિટ મારી જ ફાટી હતી સચિવાલય આવવા માટે. મને શોખ બહુ છે ગાડીઓમાં બેસવાનો. ગુજરાતી તમામ ગાડીઓમાં બેઠો છું અને લંડનમાં છે 8 માળ લગીની ગાડીમાં બેઠો છું, ડ્રાઈવર લિસ્ટની ગાડી. એટલે મને ઈચ્છા જ હતી, મેં કહ્યું ચલો આમાં ફરી આવીએ. 7માં જવું છું એટલે મારે તો સેક્ટર 1માંથી તો આવે છે ગાડી, એમાં જવું છું ને આવું છું. નામ બરોડા રહું છું પાછું, એટલે બરોડા વડનગર ચાલુ થશે, વલસાડ વડનગર. ઘણો ફાયદો છે, કેમ કે હું તો રહું છું મોટેરા સ્ટેડિયમ જ, એટલે મારે આમ તો સાબરમતી જવું પડતું, કાવીસ જ જવું પડતું, એના બદલે મને મારા ઘરેથી મળે છે. અહીંયા હું બ્યુરોમાં જ છું, એટલે અહીંયા પણ મારે ઓફિસના જ આપે, એટલે ઘણું સારું છે. એસીમાં આવવું પડે, ગરમી ના લાગે, એટલે ઘણો સારો ફાયદો છે. ડાંગના પર્વતારોહક ભોવન રાઠોડે 17,500 ફૂટની ઊંચું કાબરૂ શિખર સર કરી તિરંગો લહેરાવી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. ગુજરાત સરકાર 30,000ના રોકડ પુરસ્કારથી તેમને સન્માનિત કરશે. તો ભોવાન રાઠોડની હાલમાં હિમાલય માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ દાર્જિલિંગ ખાતે તાલીમ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તાલીમમાં પસંદગી પણ પામ્યો છે. ગોધરા શહેરમાં 1 મેના રોજ રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીના હસ્તે ઈ ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો પણ યોજાશે. 1 મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલમાં થવા જઈ રહી છે. મુખ્યત્વે 5 જેટલા કાર્યક્રમો છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો છે. ડભોઈ તાલુકાના કરનાળીમાં સ્થિત કુબેર ભંડારી મહાદેવ મંદિરનો વિવાદ છેલ્લા 1 મહિનાથી વકર્યો છે. મંદિર ટ્રસ્ટી મંડળના આંતરિક મતભેદ અને મનભેદ વચ્ચે ગત 28 માર્ચની રાત્રે પરંપરાગત રીતે પૂજા કરતા પૂજારીઓને મંદિરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. 1 મહિનાના સમયગાળા બાદ પણ આ વિવાદનું કોઈ સુખદ નિરાકરણ ન આવતા હવે ચેરિટી કમિશનરના હુકમથી મામલો ઉકેલાયો છે. ચેરિટી કમિશનર દ્વારા કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટનો હુકમ જારી કરવામાં આવ્યો હતો. આ હુકમના આધારે નિરંજની પંચાયતી અખાડાની દાનપેટીઓ દૂર કરવામાં આવી અને અગાઉ ચેરિટી કચેરી દ્વારા સીલ કરાયેલી 24 જૂની દાનપેટીઓ મંદિરમાં પરત મૂકવામાં આવી. આ સાથે ગત મહિને મંદિરમાંથી હાંકી કાઢવામાં આવેલા વંશ પરંપરાગત પૂજારીઓને તેમનો હક અને અધિકારીઓ સાથે પુનઃ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
અરજી અમારી એ હતી કે બે વ્યક્તિ ટ્રસ્ટીઓ દ્વારા નંદગીરી તથા દિનેશગીરી દ્વારા મનસ્વીપણે કોઈપણ જાતની ટ્રસ્ટની મિટિંગ બોલાવ્યા વગર ઠરાવ કર્યા વગર મનસ્વીપણે ટ્રસ્ટનો કબજો લઈ લેવામાં આવ્યો હતો. કુબેર મંદિરના બોર્ડ ઉતારીને પંચાયતી અખાડાના બોર્ડ લગાવી દીધા. કુબેર મંદિરની ચારિટી કમિશનરશ્રી દ્વારા સીલ માર્ક કરવામાં આવેલી દાનપેટીઓ 20 કરતાં વધારે દાનપેટીઓ ઉઠાવીને લઈ ગયા હતા. જે રિસિપ્ટ બુક પાવતી બુકો જે હતી એ બધા પર પંચાયતી અખાડાના નામના નંબર છાપીને લાખો કરોડો રૂપિયાની ગેરરીતિઓ કરી હતી. એની સામે અમે અરજી કરી હતી કે ભાઈ અમને ન્યાય મળે. એટલે અમને ન્યાયતંત્રમાં પૂરી શ્રદ્ધા છે અને અમને સાચો न्याय મળ્યો છે. किसी का भी जमीन होता है या किसी का मकान होता है तो वो मकान कौन सी जगह के ऊपर है, उसका सर्वे नंबर क्या है, उसका जो भी कागज होते हैं 7/12 8/12 हक पत्रक जो हम लोग बोलते हैं, ये सब कागज के ऊपर ही ये चल रहा है. अभी जो ऑर्डर आया है वो कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट 686 इस नंबर का ये ऑर्डर है. और ये जो मंदिर है जहाँ पर अभी हम लोग बैठे हैं वो है निरंजनी पंचायती अखाड़ा 675 नंबर है उसका 7/12 में बाकायदा इसमें उल्लेख है. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાના ગેથણા હનુમાન મંદિરના મહંત રઘુવીર ભારતી બાપુ દેવલોક પામ્યા છે. મહંત રઘુવીર ભારતી બાપુ હાર્ટ એટેકથી દેવલોક થતાં અંતિમ વિધિ કરવામાં આવી. ગેથણા હનુમાનજી ખાતે રઘુવીર ભારતી બાપુને સંતો દ્વારા સમાધિ અપાઈ. રઘુવીર ભારતી બાપુના પાલકી યાત્રામાં સંતો મહંતો તેમજ આજુબાજુના ગામના સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હનુમાનની અંદર જે રઘુવીર ભારતી બાપુ હતા એ ગિરનાર થાણાપતિ હતા અને અમારે મંગળ ભારતી બાપુ જે આપણે દેસળ ભગતની વાવ તેમના એ શિષ્ય હતા. આજે બ્રહ્મલીન થયા છે તો એમની સમાધિ દેવા માટે અમારું ઝાલાવાડ મંડળ અને બારે સેવકો બધા સેવકોએ પણ સમાધિના દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી. बहुत तप किया, भजन किया. मंगल भारती बापू का शिष्य रघुवीर भारती ये भी थानापति बने. भाग रखो गिरनार ना थानापति और तपस्या किए, भजन किए. देखो उनके पीछे कितने भक्त हो और हम कहा कि हरिद्वार से आया तो आज जो है सब लोग मिलकर उनका कार्य अच्छा करना है.